નમસ્કાર દોસ્તો, હું હર્ષદ તડવી, વેલનેસ એડવાઇઝર. આજે એક પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને તમારી સાથે આવ્યો છું. તો આપણે જાણીએ શું પ્રોબ્લેમનું સોલ્યુશન થયું છે. મારી સાથે આજે એક કપલ છે. એમના જ મોડે સાંભળીએ કેવો રહ્યો યુનિબીસ ફૂડ સપ્લિમેન્ટરીનો વાપરવાનો અનુભવ. મારી સાથે અત્યારે બેઠા છે બાલુભાઈ ગોવિંદભાઈ તડવી. બાલુભાઈ કયું ગામ? ગોરા ગામથી છો, નર્મદા ડિસ્ટ્રિક્ટ. બાલુભાઈ ક્યાં નોકરી કરતા હતા તમે? જંગફામાં. કેટલા વર્ષથી? 25 વર્ષથી. શું થયું હતું તમને બાલુભાઈ? લખવાની અસર થઈ હતી મને. અચ્છા, પછી ક્યાં ગયા હતા? પછી દવાખાને શું કીધું? દવાખાને દાખલ થવાની વાત કરી. તો પછી મેં ઘેર નહીં આવ્યો. એટલે ગોરા આવતા રહ્યા. ગોરા આવતા રહ્યા. બરાબર છે. ગોરા આવ્યા પછી યુનિબીસની ફૂડ સપ્લિમેન્ટરીની શરૂઆત કરી. કોણે કીધેલું તમને આની શરૂઆત કરવા માટે? બેન મારી ઘરવાળીએ. બરાબર ને? વસ્તુ વાપરી કેટલા દિવસમાં ફરક પડવાનું શરૂઆત થઈ ગઈ? 8-10 દિવસનો ફરક પડ્યો. 8-10 દિવસમાં જ ફરક પડી ગયો. કે બેન શું તકલીફ હતી તમારા હસબન્ડને? જ્યારે એ સાંજે આવ્યા રાતે ત્યારે એક બાજુનું મોઢું વળી ગયું અને તોતાટું બોલતા હતા ને દુખાવો ચાલુ હતો એક બાજુનો. બરાબર. ને મેં પછી હર્ષદ સરને ફોન કર્યો એટલે હર્ષદ સર મારા ઘેર આવ્યા રાત્રે ને પછી હર્ષદ સરે કીધું કે સવારે રિપોર્ટ કરાવજો. એટલે રિપોર્ટ કાઢ્યો અમે. પછી યુનિબીસની ફૂડ સપ્લિમેન્ટ ચાલુ કરી ને અઠવાડિયામાં સારું થઈ ગયું. યુનિબીસની પ્રોડક્ટ વાપરી ત્યાં પછી ને ખૂબ ઘણું સારું રિઝલ્ટ મળ્યું. કેટલા દિવસમાં સરસ લાગવા માંડ્યું એમને? અઠવાડિયામાં ફરક પડ્યો? હા, ફરક પડવા માંડ્યો. તો શું લાગે છે સુકીબેન, બધાના ઘરમાં આવી તકલીફ હોય તો લોકોએ વાપરવી જોઈએ આ પ્રોડક્ટ? હા સર, વાપરવી જોઈએ. યુનિબીસની પ્રોડક્ટ ખરેખર ખૂબ સારી છે. તો મિત્રો, આ છે યુનિબીસ ફૂડ સપ્લિમેન્ટરીની તાકાત કે આજે ખરેખર જોવા જાય તો લકવાની અસર કહેવાય. બાબુભાઈ ઘરે આવ્યા ત્યારે આ સિચ્યુએશન હતી, પણ યુનિબીસની ફૂડ સપ્લિમેન્ટરી વાપરી અને આજે ઘણું સારું રિઝલ્ટ મળી ગયું છે. શું લાગે બાલુભાઈ, લોકોએ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? તમે આટલા સારા થઈ ગયા તો હવે લોકોની સેવા કરશો? શું લાગે છે સુકીબેન? હા સર, વાપરવી જોઈએ ને બધા? વાપરવી જોઈએ સર. બરાબર. તો જો આજે આ પરિવાર એટલું ખુશ છે ને સારું છે, વગર કોઈ મેડિકલની ટ્રીટમેન્ટ વગર આપણે યુનિબીસની ફૂડ સપ્લિમેન્ટરીથી એમને શરૂઆત કરાવડાવી. રિપોર્ટ સાથે એમનો રિપોર્ટ બી છે મારી પાસે, હું રિપોર્ટ બી શેર કરું છું. તો કે એમને જે સિચ્યુએશન હતી એ સિચ્યુએશનમાં દવાખાને દાખલ કરવા કીધેલું, પણ આજે બાલુભાઈ ઘરે આવી ગયા અને ઘરે આ ટ્રીટમેન્ટની શરૂઆત કરી અને આજે ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે. તો જે પણ મિત્રો જોઈ રહ્યા છો, વિડીયોને ફોરવર્ડ કરો અને ખૂબ ખૂબ ધન્યવાદ યુનિબીસના માલિકને કે આટલી સરસ યુનિબીસની ફૂડ સપ્લિમેન્ટરી બનાવી જેનાથી એક પરિવાર સ્વાસ્થ્ય રીતે સુરક્ષિત રહી શકે છે. ધન્યવાદ દોસ્તો. બાલુભાઈ જ્યારે ઘરે આવ્યા ને આ લખવાની અસર જ્યારે ખબર પડી ત્યારે મેં એમનો કોલેસ્ટ્રોલ રિપોર્ટ ચેક કરાવ્યો. તો કોલેસ્ટ્રોલ રિપોર્ટ એમનો બહુ હાઈ હતો. તો કોલેસ્ટ્રોલ રિપોર્ટ જોવા જાય તો એમનો 289 સમથિંગ હતો, 290 પ્લસ હતો, જે 200 બિલો હોવું જોઈએ. અને અત્યારે 1 મહિનાની કમ્પ્લીટ યુનિબીસની ફૂડ સપ્લિમેન્ટરી આપીને ટ્રીટમેન્ટ જે આપી એમાં કોલેસ્ટ્રોલ એમનું 240 અત્યારે સુધી પહોંચી ચૂક્યું છે. તો એ ખૂબ જ સારું કહેવાય. વિદાઉટ હોસ્પિટલ ઓનલી યુનિબીસની ફૂડ સપ્લિમેન્ટરી આપીને આ રિઝલ્ટ આપણે મેળવ્યા છે. તો હાર્ટ ડિઝીઝ બી થવાનું કારણ કોલેસ્ટ્રોલ હોય છે, પેરાલિસિસ થવાનું કારણ બી કોલેસ્ટ્રોલ હોય છે, ટ્રાયગ્લાઇસિસ હોય છે. તો દરેક વ્યક્તિના આ બ્લોકેજ જે હોય છે એ બ્લોકેજના લીધે આ પ્રોબ્લેમ વધી રહ્યો છે. તો આ એક એક્ઝામ્પલ છે, આ એક બહુ મોટો દાખલો છે કે વિદાઉટ હોસ્પિટલ આપણે આ ટ્રીટમેન્ટ ઘરે કરી શકીએ છીએ. અને જબરજસ્ત ફૂડ સપ્લિમેન્ટરીનું રિઝલ્ટ આને કહેવાય. નેચરલ વસ્તુ છે અને નેચરલી રીતના જો આપણે ધ્યાન રાખીશું તો આપણા ઘરની અંદર બહુ મોટી અનહોની થવાથી આપણે રોકી શકીએ છીએ. આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે દરેક વ્યક્તિ આને સમજે તો કે આજે કોલેસ્ટ્રોલ શું છે એ કોઈ જાણવા તૈયાર નથી. એટલા માટે લેબોરેટરીના રિપોર્ટ થ્રુ કરવામાં આવ્યો છે, બિકોઝ કે લેબોરેટરીનો રિપોર્ટથી આપણને આઈડિયા આવી જાય કે આપણે કેવી રીતના પોતાની સાર સંભાળ આપણે રિપોર્ટ સાથે રાખીશું. ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને જોવા માટે. ધન્યવાદ. એના રિપોર્ટ છે 7/12/2024માં એમનો કોલેસ્ટ્રોલ ટોટલ 287 હતું, ટ્રાયગ્લાઇસિસ 181 અને LDL 189 હતું, જે 1 મહિના પછી
અત્યારે હાલનો જે રિપોર્ટ આવ્યો છે 7/1/2025નો છે બાલુભાઈ, જેમની અંદર કોલેસ્ટ્રોલ 240 થઈ ગયું છે, ટ્રાઇગ્લિસરાઇડ્સ 140 છે અને LDL 151 થઈ ગયેલું છે. તો ખૂબ જ સરસ, એક જ મહિનાની અંદર આ હોમ ટ્રીટમેન્ટમાં થઈ ગયું છે. વિજય લેબોરેટરી રાજપીપળાની અંદર જ આ લેબ રિપોર્ટ કઢાવેલો છે.